બિલ વાંચો પછી તર્ક આપો, ખોટું બોલી ગેરમાર્ગે ન દોરો. વકફ બિલ મુદ્દે વિપક્ષ પર ભડક્યા રિજિજુ. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ વકફ બિલ મુદ્દે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે કેટલાક પક્ષો અને સંગઠનના લોકો ગેરમાર્ગે દોરી રહ્યા છે. કંઈ પણ બોલ્યા પહેલા બિલને વાંચો અને પછી તર્ક આપો. ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે ન દોરો. અમે બિલ લાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. રિજિજુએ વકફ બિલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે વકફ બિલ મુદ્દે કેટલાક પક્ષો અને સંગઠનો ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓએ બિલ અંગે ખોટું ન બોલવું જોઈએ. તેમણે પહેલા બિલ વાંચવું જોઈએ અને પછી તર્ક આપવો જોઈએ. તેઓ ખોટું બોલીને સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમે બિલ લાવવાની તમામ તૈયારી કરી લીધી છે. અમે તે ક્યારે લાવીશું તે તમને જણાવી દઈશું. અમે બિલના નામે તણાવ ઊભો કરનારા સંગઠનોની ઓળખ કરી છે. ઈદ પર પટ્ટી બાંધીને નમાઝ અદા કરવાનું કહેનારા સંગઠનો ખોટું બોલી રહ્યા છે. મસ્જિદ, કબ્રસ્તાન અથવા મુસ્લિમની જમીન છીનવી લેવાની વાત કહી ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. રિજિજુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વકફ એક્ટને ગેરબંધારણીય કહેવું એ સૌથી મોટું જૂઠ છે. આપણે કોઈની જમીન કેવી રીતે છીનવી શકીએ? વકફ અંગે ખોટી માહિતી ફેલાવનારાઓ આ લોકો કોણ છે? હું મીડિયાને પણ વિનંતી કરું છું કે તેઓ ખોટી સૂચના ફેલાવનારાઓની ઓળખ કરે. કોઈ પણ બિલમાં આવા સ્તરની ચર્ચા કરાઈ નથી. તેમણે કહ્યું કે જ્યારે CAA કાયદો લવાયો હતો ત્યારે પણ આ લોકોએ વિરોધ કર્યો હતો. હું ફરીથી કહું છું કે જો તમને કોઈ વાંધો હોય તો મહેરબાની કરીને આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.